પ્રભુ જેવી રીતે મનને સાચવે તેવો કોઈ સાચવી શકે નહીં. જો પરમાત્માને આપણે મન આપી તો ભગવાન જેવું હાચવે એવું બીજું કોઈ મનને હાચવી શકે નહીં. કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, સર્વમાં હું રહેલો છું. બધાયનામાં હું છું. બ્રાહ્મણમાં, ભંગીમાં, કીડીમાં, પતંગમાં, બધાયમાં હું રહેલો છું. હું સર્વ વ્યાપક નારાયણને તું શરણે જા. હું સર્વ વ્યાપક છું માટે તું નારાયણ પરમાત્માને શરણે જા. આવું કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે. કૃષ્ણ ભગવાન કહે, હે ઉદ્ધવ, મેં તને સર્વ બ્રહ્મ જ્ઞાન કહ્યું છે. આ બ્રહ્મ જ્ઞાનનું દાન જે બીજાને કરે છે તેને હું પોતે મારું સ્વરૂપ અર્પણ કરું છું. અરે તમે કંઈક જાણતા હો જ્ઞાન તો બીજાને આપો ને તો ભગવાન કે હું એના પર રાજી થાઉં. એટલે સંતો ગામડો ગામડો ફરે. બોલો, એ ભગવાનના ટપાલી છે. ટપાલ દેવા આપણાને આવે કે આમ કરો. આ અમૂલ્ય અવસર મળ્યો છે. આવો માનવ દેહ ફરી ફરી મળશે નહીં. જીવને ભગવાનની ઓળખાણ કરાવે. માટે મિથ્યા વચન એટલે મિથ્યા બોલવું નહીં. બોલવું તો 2 શબ્દમાં થાતું, 3 શબ્દ ન બોલે. અમારે એક ગુરુ મહારાજ મારો તો આપણે સાધુનો સ્વભાવ. મેં કીધું, બાપુ આ તમે શિષ્ય પગે લાગવા આવે ત્યારે છે તમે ભૂરી ભેંદવા દેહરી કારી દે આવી વેમણો સમાચાર નહીં લેતા. એટલો તમે સમાચાર લ્યો. આવી વેમણો સમાચાર ન લે કે કારી ભેંદવા દેહરી ભૂરી દવા દેહરી અને અમે તમને તેડાયા કીધું. આવું કઈ ને હાથું તો એના શિષ્ય હતા એને દુઃખ લાગે. અમારા એ પણ આપણે તેડાએ સત્સંગ કરવા. અરે એ તમે કથા સાંભળવા આવ્યા ને હું કથા ના કરું ને જેની તેની નિંદા કરું કે આ તો હું આવું કામ ગયો તો હું આમ થયો, હું આમ થયો, હું આમ થયો. તો શું કામ? આપણે જે કામે આવ્યા છીએ કથામાં આવ્યા તો કથાનો જ લાવો લેવો ને. તો ઉદ્ધવને કહે છે કે તને મેં બ્રહ્મ જ્ઞાન આપ્યું. આ તો જ્ઞાન બીજાને આપજે. જે બીજાને દાન કરે છે બ્રહ્મ જ્ઞાનનું દાન બીજાને કરે છે એને હું પોતે મારું સ્વરૂપ અર્પણ કરું. બોલો, અરે ભગવાન પોતાનું સ્વરૂપ આપી દે. કૃષ્ણ ભગવાન કહે, બોલ હવે તારે કાંઈ વિશેષ સાંભળવું છે? તારો શોક, તારો મોહ હવે દૂર થયો ને? ત્યારે ઉદ્ધવ દંડવત પ્રણામ કરે છો ભગવાનને. દંડવત પ્રણામ કરીને કહે છે, મારે કાંઈ વધારે હવે સાંભળવું નથી. મેં જે સાંભળ્યું તેનું મારે હવે મનન કરવું છે. આપણે અહીં કથામાં આવ્યું હોય ભગવતી વખતે એનું મનન કરવું જોઈએ. ગાય કેમ ખાઈને વાય નિરાતે છાંયે ઓગારે એવી રીતે કથામાં આવ્યું હોય. જો સાંભળ્યું હોય ને તો એ ખાટલે આવે ને કે વચ્ચે ભૂલાઈ જાય. આપણે શ્રવણ કરવું જોઈએ. સાંભળ્યું હોય ને કથામાં ક્યાંય જે શબ્દ સાંભળ્યા હોય એનું આપણે હુતી વખતે મનન કરવું કે કૃષ્ણ ભગવાને ઉદ્ધવને આવું કીધું. એમાંથી વધારે નહીં તો એક જો રહી જાય ને તો આપણે જ્ઞાન થઈ જાય. આ જન્મમાં નહીં આવતા જન્મમાં તો એનો ફળ મળે.